જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? અત્યારે જો ઘર શિફ્ટ કરી લીધું છે, અમારું નવું રાખી લીધું છે. અમે 8-10 છોકરાઓએ. તમને ઘર બતાવું, ખાલી બહારથી બતાવું. આ જે વાન પડી છે ને, એ વાન આપણી છે. ઓ ભાઈ, એમાં જ બધો સામાન ને એવું લાવ્યા. બેડ ને મેટ્રેસ ને ફ્રીજ ને એ બધું, અને હજી વોશિંગ મશીન ને એવું લેવા જવાનું છે. અંદરનું ઘર તમને પછી બતાવીશ, કેમ કે અત્યારે બધું વેર વિખેર છે, કેમ કે બધો સામાન લાવ્યા છે એટલે રમણ ભમણ છે. કેમ કે તમને ખબર જ છે છોકરાઓ અમે રહેવી કઈ રીતના. અત્યારે જ આવી છે કેમાર્ટમાં ને ત્યાં, કેમ કે બધો સામાન લેવાનો છે. આપણે ટીશ્યુ પેપર આવે ને થોડુંક પગ લૂસણિયા, વાસણ ધોવાનું, સાબુ, પછી હેન્ડવોશ ને બધું. તો ચાલો જઈએ ત્યાં, અને અંદરનું ઘર તમને પછી બતાવીશ. ગ્રોસરી બધી લઈ આવ્યા છે અને સોરી વિડીયો ન બનાવી શકો એનો, કેમ કે જોયું એમ કે આજે બહુ ગળદી હતી, સન્ડે હતું. અને જો હું વિડીયો ઉતારત ને કોઈ વિડીયોમાં આવી જાત તો એ લોકો પાછું આપણને કેસ પણ કરીએ કે એમ કે તમારો અમારો વિડીયો કેમ ઉતારો છો ને એવું બધું ઘણું થાય અહીંયા. વાંધો નહીં, પછી ક્યારેક તમને એનો વિડીયો બનાવીને ઉતારશું. અને બીજા જો અમારા મિત્રો જો યાર, યા ક્રિશભાઈ કેવું લાગે છે નવા ઘરમાં? આપણને બધે ફાવે. બધે ફાવે તો સારું કહેવાય. કાલે મારે જોબ છે અને અત્યારે મને આ બધા ફરવા લઈ જાય છે. સવારે 5 વાગે જોબ છે, અત્યારે વાગ્યા છે 9:30 જેવા થયા છે. અને પાછા ક્યારે આવશું એને જ ખબર. એમાં આ શુભમભાઈ, આ ક્રિશભાઈ, અને આ રહ્યા અમારા ડ્રાઈવર ભાઈ અને દેવાંગભાઈ. જાવી હવે ત્યાં જોવી શું કરાવે છે આ બધા. અડધી રાતે મને બીચ ઉપર લઈને આવ્યા છે આ લોકો, અત્યારે ફરવાના બહાને. એક જાવી ખાવી પીવી બીચ ઉપર લઈને આવ્યા છે ને અહીંયા બધું બંધ છે અત્યારે. જો અડધી રાતે મને આ બધા બીચ ઉપર લઈને આવ્યા છે ફરવાના બહાને, કંઈક ખાશું પીશું મજા કરશું. આ બધા જો આ બધા એમ 10 વાગી ગયા છે, પણ વાંધો નહીં, એમ જગ્યા સારી છે, જોઈને મજા આવી ગઈ. એટલે એમ નથી કેવું કે ખોટું કર્યું, કેમ તમને બતાવું. જો હાલો તમને બધા સીન બતાવી, નકર પછી બધા કહેતા રહેશે કે નકરા મોઢા જ બતાવે, પોતાના સીન નથી બતાવતા. એવું ઘણાના કોમેન્ટ આવ્યા હતા મને પર્સનલી. એટલે મને કોઈ દી ઠંડી લાગતી નથી એટલી બધી, તમને ખબર છે. ક્રિશને નથી લાગતી એ ખબર છે, પણ અહીંયા ઠંડી હોય છે. કાનમાં પવન જાય ને એટલે બેરવું પડે ટોપો. તો તને ઠંડી નથી હોતી આવા પવનમાં? નહીં, ધ્રુજતો નથી, જોઈ લે. તો ધ્રુજતો તો હોય નથી, પણ ઠંડી તો લાગે છે ને થોડીક એવી. નહીં, કાનમાં પવન જાય ને માંદા પડે મારા ભાઈ. અચ્છા, તો વાંધો નહીં. હા જો અમારે જયમીનભાઈને બહુ ઠંડી લાગે. ભૂલમાં સ્લીપર પેન્ટ એવા છે અને ભાઈને હવે ભી પડી જવાની છે. તમને હમણાં છે ને બીચ દેખાડવી નીચે જઈને પાણીમાં જઈને. પાણીમાં જવું છે તારે આવા ટાઈટમાં? તારે પાણીમાં જવું છે? હવે ત્યાં ઘરે 2 દિવસથી નાહ્યો નથી ને પાણીમાં જવું છે. ભાઈ હું ડેઈલી આવું છું.